હેલો એવરીવન, માય નેમ ઇઝ રત્ના રબારી. હું એક કચ્છ જિલ્લાના એક નાનકડા ગામ સામખિયારીથી આવું છું, જે ભચાઉ તાલુકામાં છે. અને હું હાલે કેનેડા છું, કોનેસ્ટોગા કોલેજની અંદર, જ્યાં હું એડવાન્સ મેન્યુફેક્ચરિંગનું ભણવાનું કરું છું. સો જ્યારે મારે કેનેડા આવવાનું હતું, મારા પરિવારની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ત્યારે મારે ફીઝની જરૂર હતી. તો મને સાંભળગીરી બાપુ એ ટાઈમે કચ્છ આવેલા વાડીનાથ તરફથી આમંત્રણ આપવા માટે. તો બાપુએ કોઈ પણ સંકોચ કર્યા વગર જ્યારે મેં એમને આ વાત જણાવી, બાપુ મને આવી રીતે 1.5 લાખ રૂપિયાની જરૂરિયાત છે અત્યારે મારી એમરજન્સીમાં મારી ફીસ માટે, બાપુએ એક સંકોચ કર્યા વગર મને એ જ ટાઈમે 1.5 લાખ રૂપિયા આપી દીધેલા. વાડીનાથ જગ્યા હંમેશા મારા જેવા છોકરાઓ માટે જેમને શિક્ષણમાં રસ છે, જેમને શિક્ષણમાં આગળ જવું છે, દે ઓલવેઝ કમ, તે હંમેશા આવે છે. ધ સ્ટેન્ડ ફર્સ્ટ, તે હંમેશા આવીને ઊભા રહે છે અને મારા જેવા છોકરાઓને મદદ કરે છે. સો એમનો તો હું તો ખૂબ ખૂબ આભારી છું, અને હું એમનું ઋણ ખબર નહીં કયા જન્મમાં ઉતારી શકીશ, પણ હું બાપુનો ખૂબ ખૂબ આભારી છું. મારા જેવા અનેક છોકરાઓ જે જાણે અજાણે બાપુ તેમની સહાય કરી દે છે. અને વાડીનાથની જગ્યાની દરેક સંતો શિક્ષણ માટે, દરેક વિદ્યાર્થી કે દરેક રબારી, એક પરંગણાની પણ તમામ ગુજરાત સમાજના રબારી સમાજને જ્યારે શિક્ષણની જરૂર હોય છે, ત્યારે વાડીનાથ આગળ આવીને આ જગ્યા ઊભી રહે છે. આવી જ રીતે આજે જ્યારે બાપુ પોતાની અલગ જગ્યા ઉપર માણેકનાથ, શ્યામનગર, બાપુ પોતાની અલગ જગ્યાએ આજે મહારુદ્ર યજ્ઞ કરતા હોય અને ગુરુકુલની સ્થાપના કરતા હોય, ત્યારે મને જાણીને બહુ ખુશી થાય છે કે બાપુ એક આવડું મોટું પગલું શિક્ષણ માટે ભરી રહ્યા છે અને એક સમાજના સારા માટે આ એક મહારુદ્ર યજ્ઞ કરી રહ્યા છે. તો હું એમનો ખૂબ ખૂબ આભારી છું. મારા જેવા તમામ છોકરાઓ, રબારીના છોકરાઓ જે શિક્ષણમાં પણ છે, અને તમારી તમામ રબારી સમાજના ભાઈ બહેનો તરફથી હું ખૂબ ખૂબ બાપુનો આભારી છું કે તેમણે આવા પગલાં અમારા સમાજમાં મૂક્યા, અને અમારો સમાજ હંમેશા બાપુનો ખૂબ ખૂબ આભારી રહેશે. જય વાડીનાથ, જય માણેકનાથ, અને સી યુ સૂન બાપુ.